નમસ્કાર. ઝી 24 કલાકના લોકલક્ષી કાર્યક્રમ કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે નિધિ. ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પહેલો એવો કાર્યક્રમ જે સમગ્ર ગુજરાતની જનતાને ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. એવો કાર્યક્રમ બન્યો છે કંટ્રોલ રૂમ, જે માત્ર લોકોની સમસ્યાને ન માત્ર વાંચ્યા પણ તેમના પ્રશ્નનું સમાધાન પણ કરી આપ્યો છે. અને તેથી જ અનેક લોકોની આશા અને વિશ્વાસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે. એવા જ એક આશાસ્પદ વિધવા મહિલાની કહાની વિશે આજે વાત કરવી છે. વૃદ્ધ અને વિધવા પેન્શન જેવી સરકારી સહાય અનેક વૃદ્ધોને તેમના જીવનના અંતિમ પડાવમાં હાથ લાકડીની ગરજ સારે છે. પરંતુ સરકારી કચેરીની ભૂલના કારણે જ્યારે આ સહાય અટકી પડે ત્યારે તેમના માટે મુશ્કેલી વધી જાય છે. નવસારીના નિરાધાર વિધવા જશુબહેનની પણ આવી જ કંઈક સમસ્યા હતી. ઝી 24 કલાકને જશુબહેનની સમસ્યા દૂર કરવા માટે વિનંતી કરાઈ અને અમે નીકળી પડ્યા વધુ એક સમસ્યાની સમાધાનના સફર પર. એકલવાઈ જિંદગી કેવી હોઈ શકે છે? નિરાધાર જીવન કેવું હોઈ શકે છે? આ ચહેરો અને આ હાથ તેની સાબિતી છે. નવસારીના ગણદેવી તાલુકાના ધમડાછા ગામે રહેતા આ છે વિધવા વૃદ્ધા જશુબેન હળપતિ. વૃદ્ધ અને વિધવા સહાય જેવી સરકારી સહાય યોજનાઓ આમ તો જશુબેન જેવી અનેક વૃદ્ધાઓને તેમના જીવનના અંતિમ પડાવમાં હાથ લાકડીની ગરજ સારે છે. પરંતુ સરકારી કચેરીની બેદરકારી અને ભૂલોના કારણે આવી અનેક વૃદ્ધાઓ જીવનના અંતિમ પડાવમાં પણ આ સહાયથી વંચિત રહી જાય છે અને પરેશાનીઓનો પહાડ તૂટી પડે છે. ધમડાછા ગામે એકાકી જીવન જીવતા જશુબેનની પણ હાલત કંઈક એવી જ છે. જશુબેનને વિધવા સહાય માટે અરજી કરી હતી, તેથી તેમને પહેલા તો પેન્શન સહાય મળી રહેતી હતી. પણ એક વર્ષ પહેલા કોઈ કારણસર અચાનક વિધવા પેન્શન સહાય બંધ થઈ ગઈ. અને જશુબેન પર આભ તૂટી પડ્યું, કેમ કે જશુબેનનો પરિવાર વર્ષોથી ધમડાછા ગામના પાદરે આવેલા જાગૃતિબેન દેસાઈના ઘરનું કામ અને ચીકુની વાડીની રખેવાળી કરીને જ પોતાના ઘરનું ગુજરાન ચલાવતો. જશુબેન તો નિરક્ષર હોવાથી સરકારી સિસ્ટમને સમજી શકવા સક્ષમ નહોતા. એટલે જ હાલ એકાકી જીવન જીવતા જશુબેનનું બંધ થયેલું પેન્શન શરૂ કરાવવા તેમના શેઠાણી જાગૃતિબેનના સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને ચપ્પલ ઘસાઈ ગયા, પણ હજુ પેન્શન નથી મળ્યું. જાગૃતિબેન દેસાઈ છેલ્લા એક વર્ષથી અટકેલું વિધવા પેન્શન ફરી શરૂ કરવા માટે ગણદેવી મામલતદાર કચેરી અને નવસારી કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી. પણ જશુબેનનું વિધવા પેન્શન કયા કારણોસર બંધ થયું, ફરીથી ચાલુ થશે કે કેમ, તેનો પણ કોઈ જવાબ આપવામાં ન આવ્યો. તેવામાં એક દિવસ ટીવી પર ઝી 24 કલાકના કંટ્રોલ રૂમ કાર્યક્રમમાં આણંદના એક બહેનનું અટકેલું પેન્શન શરૂ થયું હોવાના કાર્યક્રમને જોતા તેમના મનમાં પણ જશુબેનની સમસ્યા માટે આશા જાગી. અને તુરંત જ ઝી 24 કલાકનો સંપર્ક કરી પૂરી સમસ્યા જણાવી. નિરાધાર જશુબેન માટે આ સહાય કેટલી જરૂરી છે તેની ગંભીરતાને સમજતા અમે અમારી ટીમને તુરંત જ નવસારી ખાતે આવેલા જશુબેનના ઘરે જવા રવાના કરી. નવસારીથી ધમડાછા ગામ આશરે 20 કિલોમીટર જેટલું દૂર થતું હતું, જેથી અમારા પ્રતિનિધિ ગાડી લઈને નવસારીથી ધમડાછા ગામે જવા નીકળી પડ્યા. અડધા કલાકના સમયમાં અમે નવસારીથી ગણદેવી તાલુકાના રસ્તાઓને ચીરતા ચીરતા ધમડાછા ગામે પહોંચી ગયા
અમને થયું કે પહોંચવામાં થોડો વિલંબ થયો, પણ કહેવાય છે ને કે મદદમાં સમય ન જોવાનો હોય. જાગૃતિબેને આપેલા સરનામા પ્રમાણે જશુબેન અને જાગૃતિબેન ગામના પાદરે આવેલી ચીકુની વાડીમાં જ રહે છે. એટલે અમે આગળ વધ્યા અને વાંકા ચૂકા રસ્તાઓ પર વળાંક લેતા લેતા જાગૃતિબેનની ચીકુની વાડી બહાર પહોંચી ગયા. જીવનના ઉત્તરાર્ધમાં એકાંકી જીવન માણસને પાંગળો કરી નાખે છે, ત્યારે સરકાર દ્વારા મળતી સહાય એને મદદરૂપ થતી હોય છે. નવસારીના ધમડાછા ગામે રહેતા જશુબેન એકાંકી જીવન જીવે છે અને એમના પતિ અને બંને દીકરા મૃત્યુ પામ્યા છે. ત્યારે આ જશુબેનના માટે વિધવા સહાય પેન્શન આશીર્વાદરૂપ સાબિત થયું, પરંતુ વર્ષથી આ વિધવા પેન્શન બંધ છે. ત્યારે અમે જશુબેનને મળવા આવ્યા છે અને જાણીએ કે એમની શું સમસ્યા છે, શું વ્યથા છે. અમે ગામના પાદરે આવેલી ચીકુની વાડીમાં પ્રવેશ્યા. કોન્ક્રીટના જંગલોથી દૂર કુદરતના ખોળે હોવાનો અહેસાસ, ચારેકોર લીલીછમ હરિયાળી, વાડીમાં નીરવ શાંતિનો ભાસ. અદ્ભુત દ્રશ્યો સાથેની અનુભૂતિને સાથે લઈને અમે ધીમે ધીમે વાડીમાં આગળ વધ્યા. ખૂબ મોટી 3 વીઘાની વાડી, જેમાં અઢળક વૃક્ષો વાવેલા હતા, પણ વાડીની વચ્ચે એક નાનકડી ઓરડી અને તે ઓરડીમાં રહેતા નિરાધાર વિધવા જશુબેન. જાગૃતિબેને પહેલેથી જાણ કરી રાખી હતી, એટલે તેઓ પણ અહીં હાજર હતા. અમને જોતાની સાથે જશુબેનના ચહેરા પર ચમક દેખાઈ. નાનકડી ઓરડી પણ જશુબેન માટે ઘર હતી. જશુબેને તેમના ઘરમાં અમને આવકાર્યા. જ્યારે ઝી 24 કલાકની ટીમ પહોંચી ત્યારે અમને ક્યાં બેસાડવા એ તેમના માટે યક્ષ પ્રશ્ન હતો. ઓરડીની દારૂણ પરિસ્થિતિ હતી. ઓરડીનો દરવાજો તૂટેલી હાલતમાં, દિવાલો પર લીપણના લેપ અને ઓરડી પર રહેલું છાપરું જ જશુબેનની છત. અસ્તવ્યસ્ત સામાન અને ન કહી શકાય તેવું તૂટેલું રાચ રચીલું જશુબેનના જીવનનો ચિતાર દર્શાવતા હતા. જાગૃતિબેને જશુબેનને પડતી મુશ્કેલી વિશે વાત કરી. વૈષ્ણવજન સમાન જાગૃતિબેને જશુબેનનું દુઃખ જોયું હતું, એટલા માટે જ તેઓ પોતાના માટે કોઈ અપેક્ષા નથી રાખી રહ્યા, પણ માત્ર એક જ આશ કે દુખિયારી વૃદ્ધા જશુબેનને તેમનો હક મળી જાય. હું બી એકલી છું, તો હાથે રહી એનું સારું રહે, એનું મનું સારું રહે, બીજું આપણે શું કરીએ. મારી છે ને મારી કામવાળી છે જશુબેન બણાભાઈ પટેલ, એ કોછોલી મૂળના, પણ એનો કોઈ નથી, એટલે હું મારા ઘરે લાવેલી. આજે 27 વર્ષથી મારા ઘરે કામ કરે, પણ હવે એનાથી કશું કામ થતું નથી. એટલે મેં છે ને તેને વિધવા સહાયનું મોદી સરવાળું ફોર્મ ભર્યું, તે આવતા પૈસા તે 2 વર્ષથી બંધ થઈ ગયા હોય. એટલે હવે મુશ્કેલી મારી હોય, એટલી બધી પરિસ્થિતિ એવી નહીં મળે કે હું સહાય કરું. મારા બી છોકરાને મળે, કશું નહીં મળે. તો મેં છે ને એક દિવસ સમાચાર જોયા કરું, તેમાં સમાચારમાં જી 24 કલાકમાં કંટ્રોલ રૂમમાં નંબર વાંચ્યો અને લખ્યો, અને તે મેં ફોન કર્યો ત્યાં. તો તે લોકો કે અમે ઇન્ટરવ્યૂ લેવા આવશું, તો અમે હાજર રહેજો બેનને લઈને. એટલે તો અમે લોકો આવ્યા અને અમારું ઇન્ટરવ્યૂ લીધું. અમને એવી આશા છે કે ભગવાન કરીને એનું થઈ જાય. અમે જશુબેન સાથે પણ વાતચીત કરી. જાણે પોતાના વિશ્વાસુ સાથે સુખ દુઃખની વાતો કરીએ તેમ જશુબેને પણ તેમની બધી પરિસ્થિતિ વિશે નિરાતે વાત કરી. જો કે જશુબેન વધારે બોલતા ખચકાતા હતા અને અમે શાંતચિત્તે તમામ વિગતો સાંભળી અને તેમની દયનીય પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો. જશુબેન કેટલી ઉંમર થઈ? નહીં ખ્યાલ. એકલા જ રહેવાનું? પોયરાના પોયરા આવે? પૂરી જ દિન પોયરા નથી, પૂરી છે. જશુબેનનો પૂરો પરિવાર 27 વર્ષથી જાગૃતિબેનના ઘર અને વાડીનું કામકાજ સંભાળતો રહ્યો છે, પરંતુ થોડા વર્ષો અગાઉ જશુબેનના પતિનું અવસાન થયું અને બાદમાં તેમના 2 પુત્રો પણ મોતને ભેટ્યા. જશુબેન નિરાધાર થઈ ચૂક્યા હતા, પણ વર્ષોથી પોતાના ત્યાં જ કામ કરતા હોવાથી જાગૃતિબેને માનવતા દાખવી અને જશુબેનના વિકટના સમયમાં પણ તેમનો સાથ ન છોડ્યો. પોતાની વાડીમાં જ રહેવા દીધા, સાથે તેમની કાળજી પણ લઈ રહ્યા છે.
બંને સાથે વાતચીત કર્યા બાદ પૂરી પરિસ્થિતિ અમારી સામે હતી. જાગૃતિબેન અને જશુબેનના સાથને આજે 27 વર્ષ થયા છે. પતિ અને પુત્રોના મૃત્યુ બાદ જશુબેન નિરાધાર થઈ ગયા હતા. જાગૃતિબેને જ જશુબેનને થોડી મદદ મળી રહે તે માટે વિધવા પેન્શન યોજના શરૂ કરાવી હતી. થોડા વર્ષો સુધી યોગ્ય રીતે પેન્શન સહાય મળતી રહી, પણ એપ્રિલ 2024થી અચાનક વિધવા પેન્શન મળતી બંધ થઈ ગઈ. વિધવા સહાય બંધ થતા નિરાધાર જશુબેનને ગુજરાન ચલાવવાના ફાંફા પડી ગયા. જશુબેનનું પેન્શન ચાલુ કરાવવા માટે જાગૃતિબેને સરકારી કચેરીઓમાં અનેકવાર રજૂઆત કરી. પેન્શન શરૂ થાય તે માટે અનેક પ્રયાસો શરૂ કર્યા હતા, પણ પરિણામ શૂન્ય. તેમની સમસ્યા અમે જાણી લીધી હતી. હવે કામગીરી અમારે કરવાની હતી. અમે જશુબેનના તમામ ડોક્યુમેન્ટ તપાસ્યા અને સમસ્યા શોધવાનો પ્રયત્ન કર્યો કે દસ્તાવેજોમાં કોઈ ખામી તો નથી ને, પણ બધું બરાબર લાગ્યું. વિશ્વાસ પર ખરા ઉતરવા માટે અમારી ટીમે શરૂ કર્યું આગળનું કામ. પ્રક્રિયા ક્યાં અટવાઈ છે, અવઢવ ક્યાં છે, તેને જાણવા થોડા ફોન કોલ્સ કર્યા. જશુબેને પણ તૈયારી શરૂ કરી. તમામ દસ્તાવેજોને સાથે લીધા અને સાથે આવવા તૈયાર થઈ ગયા. અમે જાગૃતિબેન અને જશુબેન બંનેને મળ્યા. જશુબેનની જે સ્થિતિ છે એ દયનીય સ્થિતિ છે. આ એક વાડીમાં નાનકડા આ ઓરડા સમાન ઘરમાં જશુબેન રહે છે અને પોતે જીવન નિર્વાહ કરે છે. મહત્વની વાત છે કે જાગૃતિબેનને ત્યાં જશુબેન કામ કરે છે, જે ઘરકામ છે એ ઘરકામ કરે છે આટલી ઉંમરે, અને જાગૃતિબેન પણ પોતે વિધવા છે, ઘરે કોઈ નથી, એટલે બંને બહેનો એકબીજાના પર્યાયરૂપ બનીને કામ થાય છે. ત્યારે જાગૃતિબેને આર્થિક રૂપે જશુબેનને મદદરૂપ થવા વિધવા સહાય પેન્શન શરૂ કરાવી આપ્યું, પરંતુ 1 વર્ષથી આ પેન્શન બંધ છે. શું કામ બંધ છે, કયા કારણો છે, એ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું અને મામલતદાર કચેરીએ પહોંચી સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ કરીશું. હવે સમસ્યા અમારી સામે હતી અને અમારે તેને સમાધાન સુધી લઈ જવાની હતી. વયોવૃદ્ધ ગંગા સ્વરૂપા જશુબેનની આંખો જાણે એ સવાલ પૂછી રહી હોય કે મારા જેવી નિરાધાર મહિલાને આ સરકારી કચેરીઓ કોઈ જવાબ નથી આપતી તો સામાન્ય માણસની તો શું વિસાત. પણ હવે ઝી 24 કલાક તેમની સાથે હતું. જ્યારે જશુબેનને પણ ઝી 24 કલાકની આવી પ્રજાલક્ષી કોઈ કામગીરીની ખબર પડી તો તેમની આંખોમાં એક આશાનો દીપક દેખાયો, ચહેરા પર ચમક દેખાઈ અને અવાજમાં એ વિશ્વાસ દેખાયો જે તેમને સમાધાન સુધી લઈ જશે. અમે યોગ્ય અધિકારી સાથે વાતચીત બાદ જશુબેનને સાથે રાખીને તેમના ઘરેથી નીકળી સીધા ગણદેવી મામલતદાર કચેરી તરફ જવા આગળ વધ્યા. સમસ્યાથી તેના સમાધાન સુધીની કંટ્રોલ રૂમની સફર આગળ પણ ચાલુ છે, પણ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.
નવસારીના ધમડાચા ગામમાં રહેતા જશુબેન હળપતિ પતિ અને બે પુત્રો ગુમાવી ચૂક્યા હતા. નિરાધાર હતા, બેસહારા હતા. તેમના શુભેચ્છકોએ પેન્શન ચાલુ કરાવવા માટે ઘણી મહેનત કરી, પણ હવે તેમણે ઝી 24 કલાકના કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગી હતી. અમે તેમના ઘરે પહોંચ્યા, તમામ સમસ્યાની જાણકારી મેળવી અને સમસ્યાના સમાધાન માટે મામલતદાર કચેરીએ જવા માટે નીકળ્યા છીએ. મામલતદાર કચેરીમાં અધિકારીઓને મળીને જશુબહેનના પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. ગંગા સ્વરૂપા જશુબેન પોતાના જીવનના કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમની સમસ્યા જાણ્યા બાદ અમે જશુબેન અને જાગૃતિબેનને સાથે રાખીને અમે ગણદેવી મામલતદાર કચેરીએ જઈ રહ્યા હતા. જશુબેન જ્યારે અમારી ગાડીમાં બેઠા ત્યારે તેમને એક આશા બંધાઈ છે કે હવે તેમની જે સમસ્યા છે તેનો અંત આવશે. અમે તેમના ઘરેથી મામલતદાર કચેરી જતા માર્ગ પર વચ્ચે જશુબેન અને જાગૃતિબેન સાથે કેટલીક પારિવારિક વાતો પણ કરી. વાતો કરતા કરતા ક્યારે મામલતદાર કચેરી પહોંચી ગયા તેની ખબર જ ન પડી. મામલતદાર કચેરીએ પહોંચતા જ બંને બહેનોના ચહેરા પર એક અલગ આનંદ જોવા મળી રહ્યો હતો. નવસારીના ગણદેવી મામલતદાર કચેરીએ પહોંચ્યા પછી તરત જ અમે મામલતદાર S.K. વળવીને મળ્યા. તેમણે સમગ્ર સમસ્યાની જાણકારી આપી. ઝી 24 કલાક સાથે હોવાથી મામલતદાર સાહેબે પણ અંગત રસ દાખવીને પૂરી સમસ્યાને શાંતિથી સાંભળી અને ત્વરિત કાર્યવાહી શરૂ કરી. અમને સંબંધિત કર્મચારીઓને બોલાવી સમગ્ર સમસ્યાનું સમાધાન લાવવા પ્રયાસો હાથ ધર્યા. કચેરીના અન્ય કર્મચારીઓએ પોતાના કોમ્પ્યુટરમાં તમામ વિગતો નાખી અને ચકાસ્યું કે આખરે સમસ્યા ક્યાં આવી રહી છે. તપાસ બાદ જાણવા મળ્યું કે બેજવાબદાર કર્મચારીએ જશુબેનની રજૂઆત આગળ જિલ્લા કક્ષાએ મોકલીને કામ કર્યાનો સંતોષ માની લીધો હતો, પણ પેન્શન કયા કારણોસર અટક્યું છે અને એમાં શું કાર્યવાહી કરવી પડશે તેની કોઈ જાણ જાગૃતિબેનને નહોતી કરી. મામલતદારે જવાબદાર કર્મચારીને બોલાવીને ખખડાવ્યા. સાથે મામલતદારે પોતે જિલ્લા કક્ષાએ વાત કરી. વહેલામાં વહેલી તકે જશુબેનનું અટકેલું વિધવા પેન્શન શરૂ કરાવવા બાહેધરી આપી. જો પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તો 2 થી 3 દિવસોમાં જશુબેનની સહાય ચાલુ થઈ જશે. જશુબેન હળપતિ તરફથી આજે મને વિધવા સહાય છેલ્લા 1 વર્ષથી બંધ થઈ ગઈ છે તેની રજૂઆત મળી છે. સહાયની રકમ કયા કારણસર બંધ થઈ ગઈ છે એના માટે અમે જિલ્લા કક્ષાએ ફોલોઅપ લીધું છે. 2-3 દિવસમાં ફરી સહાય ચાલુ થઈ જાય એ અમારી તરફથી કોશિશ રહેશે. અને આવા કોઈ ગણદેવી તાલુકામાં કોઈ અન્ય પ્રશ્ન હશે તો તેના માટે મને સીધી રીતે રજૂઆત થાય એવી આપના માધ્યમથી વિનંતી કરું છું. મામલતદારે પણ ઝી 24 કલાકની લોકલક્ષી કામગીરીને સરાહી છે. હવે જશુબેનનું બંધ પેન્શન આગામી દિવસોમાં ચાલુ થઈ જશે તેવું આશ્વાસન મામલતદારે આપતાની સાથે જ જશુબેનની નિસ્તેજ ચહેરા પર જાણે એક અલગ જ ચમક આવી ગઈ. કારણ કે જે કામ માટે બંને વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી પગના તળિયા ઘસતા હતા તે કામ ઝી 24 કલાકના કંટ્રોલ રૂમની ટીમની મહેનતથી થવા જઈ રહ્યું હતું. જશુબેન તો એટલા ખુશ હતા કે કંઈ બોલવા જ સક્ષમ નહોતા. તેમની સાથે રહેલા જાગૃતિબેને ઝી 24 કલાકનો દિલથી આભાર માન્યો.
પોતાના ત્યાં 27 વર્ષથી ઘરકામ કરતી નિરાધાર વૃદ્ધા વિધવાને સરકારી વિધવા સહાય અપાવવા છેલ્લા 1 વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાઈને જાગૃતિબેન થાકી ગયા હતા, પણ તેમની આ મથામણ વ્યર્થ ન ગઈ. ઝી 24 કલાકની મદદથી તેઓ જસુબેનને વિધવા પેન્શન અપાવી શક્યા તેની ખુશી બંનેના ચહેરા પર જોવા મળી. આંખોમાં આંસુ જોવા મળ્યા હતા અને કંટ્રોલ રૂમની ટીમનો આભાર માનતા ન થાક્યા. તેમની આ ખુશી જોઈને અમને પણ સંતોષ મળ્યો કે અમારી મહેનત રંગ લાવી. અમે મામલતદાર કચેરીમાં જી 24 કલાક જોડે આવ્યા છે અને મામલતદાર સાથે રજૂઆત કરી છે અને મામલતદાર સ્થળે કર્મચારીને બી વાત કરી છે અને એમ કીધું છે કે અઠવાડિયુંમાં તમારું કામ અટકેલું છે, પોસ્ટમાં પેલા મોદી સવારે પૈસા આવે છે તે તો મને મંજૂર કરી આપશું એવું કીધું છે અને તે જી 24 કલાકનો અમે આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ આભાર છે અમારો. અને અમારી સાથે જસુબેન આવેલા છે તેના પૈસા માટે હું આવી છું, તેનો બી ત્યાં બી આભાર કીધો છે. થેન્ક યુ સર. ઝી 24 કલાકનો કંટ્રોલ રૂમ દર્શકોની સમસ્યાના સમાધાન માટે ચાલુ કરવામાં આવ્યો છે. તેથી આશા રાખીએ કે ગણદેવી મામલતદાર કચેરી અને તેમની ટીમ જલ્દીમાં જલ્દી જશુબેનનું પેન્શન બેંકમાં જમા કરાવી દેશે. વધુ એક હેરાન પરેશાન થતા વ્યક્તિની સમસ્યાના સમાધાન સુધીની સફર પૂર્ણ કરી છે અને હજુ વધુ સફર પાર કરવાની છે. જો આવી જ કોઈ સમસ્યા ગુજરાતમાં વસતા કોઈ પણ દર્શકની હોય તો તમે સત્વરે ઝી 24 કલાકના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકો છો. તો ઉઠાવો ફોન અને કરો કોલ. અમે કરીશું તમારો પ્રોબ્લેમ સોલ્વ. વિધવા પેન્શન મેળવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાઈને થાકેલી બે વૃદ્ધ જિંદગીએ અંતે ઝી 24 કલાકનો સંપર્ક કર્યો. અમે એમને મળ્યા, સમસ્યા જાણી અને ગણદેવી મામલતદાર પાસે સમસ્યાનું સમાધાન શોધ્યું. હવે 2 થી 3 દિવસમાં જશુબેનને વિધવા પેન્શન મળતું થશે. આ જાણી જશુબેન અને એમના શેઠાણી જાગૃતિ દેસાઈ બંને ખુશ છે અને એને અમને પણ ખુશી છે. તો તમે પણ ઉઠાવો ફોન, કરો કોલ, પ્રોબ્લેમ સોલ્વ. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી. સામાન્ય માણસનું જીવન સમસ્યાઓથી ભરપૂર છે અને સમસ્યાના સમાધાન માટે ભાગદોડ પણ અપાર હોય છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે જો તમારી પણ કોઈ સમસ્યા હોય તો તમે ઝી 24 કલાકના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકો છો. કંટ્રોલ રૂમ તમારી સમસ્યાનું ન માત્ર માધ્યમ બનશે પરંતુ તેનું સમાધાન પણ કરાવી આપશે. તો તમારી સમસ્યા માટે કરો એક કોલ, અમે કરીશું તમારી પ્રોબ્લેમ સોલ્વ. ફરી મળીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. નમસ્કાર.